નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત એચએન લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠક મળી હતી, જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના કામોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ 5 ધારાસભ્યની પત્ર લખીને વાત ચાલી રહી છે તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી. આજે સંકલનની બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને હતી અને કાયમ માટે દર મહિનાના ત્રીજા શનિવારે એમપી એમએલએની સંકલનની બેઠક અધિકારીઓ હોય છે. અત્યાર સુધીના જે પેન્ડિંગ પ્રશ્નો છે એ બાબતની ચર્ચા પણ થઈ છે, એની લેખિતમાં પણ આપવામાં આવે છે. મૂળ પલાસવાડા ફાટક જે નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે એની જે સમસ્યાઓ છે, વારંવાર ત્યાં ટ્રાફિક જામની સમસ્યા છે, એ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને આ બાબતે આરએનબી અને રેલવેના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને બને એટલો પહોળો રસ્તો કરીને ટ્રાફિકની સમસ્યાઓનો નિકાલ થાય એ માટે કલેક્ટરશ્રી અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બંનેએ જ તે હકારાત્મક પ્રતિસાદ આપ્યા છે. રેલવે અધિકારીઓએ પણ એ બાબતમાં ધ્યાન આપ્યું છે. પ્રોપર્ટી કાર્ડના કેટલાક પ્રશ્નો છે એ બાબતે પણ અમે ગઈ વખતે પણ રજૂઆત કરી, આ વખતે પણ રજૂઆત કરી છે. એ બાબત પણ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ડભોઈનું ગઢભવાની મંદિર જેના રિનોવેશનની વાત છે, એમાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટનું એનઓસીની સમસ્યા છે. એ બાબત ચીફ ઓફિસરશ્રીને સૂચના આપવામાં આવી છે અને આગળ વધવાનું કહેવામાં આવ્યું છે. આ જ રીતે ચાંદોદ ખાતેના ઘાટની સમસ્યાઓ છે. ચાંદોદનો એસટીપી પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર થયો છે, એની કામગીરી છે. કરણાણી ખાતેના નર્મદા કાંઠાના ઘાટની વાત છે. આ બધી સમસ્યાઓ આજે કીધું છે અને સાથે સાથે ડભોઈ કરનાળીનો બસ પહેલાં જતી રહીને પુલ તે જર્જરિત થઈ ગયો છે. એના કારણે ખાનગી બસો જે રૂટ પરથી જાય છે એ રૂટ પરથી એસટી બસો જાય એવી રજૂઆત હતી. આજથી એ બસો ચાલુ કરવામાં આવી છે એવું એસટી ડિપાર્ટમેન્ટવાળા મારફત જાણવા મળ્યું છે. શૈલેષભાઈ, કેતનભાઈ કીધું છે કે સંકલનની બેઠક એક ફોર્માલિટી છે. કેતનભાઈની વાતથી કેટલા સહમત છો? કેતનભાઈ એમના વિચારો કે સંકલનમાં અધિકારીઓ બેઠા હોય છે અને અધિકારીઓ પાસે પ્રજાની રજૂઆત કરવાનો અમારો જે અધિકાર છે અને એ અધિકાર અમે ચાલુ રાખીએ. કેતનભાઈનું કહેવું છે વારંવાર રજૂઆત કરી છતાં પણ નિકાલ નહીં આવતો. આપનો પ્રશ્ન જે છે એનો નિકાલ આવી જાવ. કેતનભાઈએ કીધું હોય તો કેતનભાઈ પાસે જવાબ અમારા પ્રશ્નનો નિકાલ આવ્યો છે. અમારી જે કંઈ વાત છે અમે કલેક્ટરને પણ કીધી છે અને સરકારમાં રજૂઆત કરી છે અને અમને આશા છે કે હકારાત્મક પ્રતિસાદ મળ્યા છે અને કામો થશે. ડ્રગ્સનું દૂષણની તમે વાત કરી, જિલ્લા એસપી સાથે મારી વડોદરાની વાત થઈ. એ કહી રહ્યા છે કે ગત વર્ષ કરતાં વધારે કેસ અમે કર્યા છે, વધારે માલ સીઝ કર્યો છે, ગોગો પેપર અમે જપ્ત કર્યા છે. તો એ બાબતની માહિતી અમે શૈલેષભાઈને આપીશું. એટલે એમને જે માહિતી આપી છે, તમારી જોડે જે ચર્ચા થઈ એ બાબતની ચર્ચા મારી જોડે પણ થઈ છે. એ જ બતાવે છે કે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, કે જેટલા કેસો વધારે પકડાયા છે, વધારે આરોપીઓ પકડાયા છે, ડ્રગ્સ વધારે પકડાઈ રહ્યું છે, એટલે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. એને રોકવું કેવી રીતે, એના માટે કેવી રીતે જાગૃતિ લાવવી એ બાબતની પણ ચર્ચાઓ થઈ. ખાનગી યુનિવર્સિટીઓમાં બહારથી જે વિદ્યાર્થીઓ આવી જાય છે, તમે કાલે વાત કરી, તો યુનિવર્સિટીના સત્તાધીશોની કોઈ જવાબદારી બને છે આ મામલે? અમે સરકારમાં કહી શકીએ, પોલીસ ડિપાર્ટમેન્ટને કહી શકીએ, અમે પ્રાઇવેટ યુનિવર્સિટીના માલિકોને કશું કહી નથી શકતા. એમની જવાબદારી બને છે અટકાવવા માટે? જેની પણ જવાબદારી બનતી હોય એ તમામ સામે પોલીસ પગલાં લેશે.